તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટ એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ મામલે ફરિયાદ નોંધવામાં પોલીસની ઢીલાશ સામે આવી છે। ઘટનાને 7 દિવસ થવા છતાં હજુ સુધી ફરિયાદ નથી નોંધવામાં આવી। કેમ પોલીસ ઢીલાશ કરી રહી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। મહાનગરપાલિકાએ પોલીસને તમામ રિપોર્ટ પણ સોંપી દીધા છે। તો છેલ્લા એક દાયકાથી એટલાન્ટિસ હાઈ પ્રોફાઇલ બિલ્ડિંગમાં ફાયર એનઓસી ન હતી, તેમ છતાં પણ પોલીસ કેમ ફરિયાદ નથી નોંધી રહી। ઘટનામાં 3 નિર્દોષોનું મોત નીપજ્યું હતું। રાજકોટ એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ મામલે ફરિયાદ નોંધવામાં પોલીસની ઢીલાસ જોવા મળી રહી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજ। લકીરાજ, પોલીસ ઢીલાશ કરી રહી છે, શું કોઈ કારણ સામે આવ્યું છે? આપને જણાવી દઉં કે ગત 14 તારીખે 50 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા હાઈરાઇઝ બિલ્ડિંગ એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લગનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો। આ આગની ઘટનામાં 3 જેટલા નિર્દોષોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, પરંતુ હજુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે જવાબદારો વિરુદ્ધ નોંધવામાં નથી આવી। પોલીસ દ્વારા અને જે મહાનગરપાલિકા પાસેથી જે રિપોર્ટ છે તે માંગવામાં આવ્યા હતા, તે અલગ અલગ 2 રિપોર્ટ છે તે મહાનગરપાલિકાએ પોલીસને સુપ્રત કર્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ ફરિયાદ છે તે પોલીસ દ્વારા નોંધવામાં નથી આવી। ઘટનાને 9 જેટલા દિવસ થયા છતાં પણ પોલીસ છે તે ઢીલાશ છે તે કરી રહી છે। ઝોન 2 જે ડીસીપી જગદીશ બાંગરવાના વિસ્તારમાં આ સમગ્ર ઘટના છે તે બની હતી, અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જ્યારે જે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ફાયર વિભાગના જે સાધનો હતા બિલ્ડિંગમાં લાગેલા તે પણ કોઈ પણ પ્રકારની વર્કિંગ કન્ડિશનમાં ન હતા। એક દાયકાથી 10 વર્ષથી આ બિલ્ડિંગમાં જે ફાયર એનઓસી નથી લેવામાં આવી। 2021 અને 2023માં જે ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવ્યા છતાં પણ જે બિલ્ડિંગના ધારકો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની એનઓસી છે તે લેવામાં નથી આવી, ત્યારે હજુ પણ તેના માટે ઢીલાશ છે તે પણ એક મોટો પ્રશ્ન છે। તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે પ્રદેશ ભાજપના કોઈ વગદાર નેતાનો આ જે બિલ્ડિંગમાં ભાગીદારી છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। તો બીજી તરફ તેવો પણ પ્રશ્નો છે કે પોલીસ ઉપર શું રાજકીય પ્રેશર અપનાવવામાં આવી રહ્યું છે કે જેના કારણે પોલીસ અત્યાર સુધી ઢીલી નીતિ ફરિયાદ નોંધવામાં વાપરી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે લકીરાજ।